મિત્રો અમદાવાદમાં તમને સરસ મજાની મીઠાઈ ખાવી હોય તો આપણે આવી ગયા છીએ સરખેજ જુહાપુરા રોડ ઉપર જમજમ સ્વીટ્સમાં, જ્યાં તમને મુંબઈની બહેતરીન મીઠાઈના ટેસ્ટ જોવા મળશે. તો હું તમને મીઠાઈ અને મીઠાઈના પ્રાઇસ બતાવું છું, ઠીક છે? તો તમે અહીંયા એન્જોય કરી શકશો. અને આમનું મુખ્ય આઉટલેટ વેરાવળમાં છે. 20 વર્ષથી આ મીઠાઈની ઇન્ડસ્ટ્રીમાં છે અને 25 યર્સથી એમનું બેકરીમાં પણ કામકાજ છે. તો અહીંયા તમે ઈરાની ડ્રાયફ્રૂટ હલવા જોઈ રહ્યા છો. ડ્રાયફ્રૂટથી લબાલબ ભરેલું છે. આ આપણે સ્પેશિયલ ગ્રીન પિસ્તા અખરોટી કાજુ હલવા છે, બરાબર છે. થોડું પ્રીમિયમ છે કેમ કે આના ઉપર ડ્રાયફ્રૂટ્સ વધારે છે, બરાબર. બાળકો માટે આપણે કાજુ કતરી લીધી છે. કાજુ કતરીના 960 રૂપિયા છે કિલોના. સર, આ કયો હલવો છે? માવા મલાઈ છે. ઓકે. તમારું સૌથી વધારે કયું વેચાય છે? સૌથી વધારે લોકોને શું પસંદ આવે છે? પસંદ અંદર બોમ્બે કરાચી સ્પેશિયલ આઇટમ. બોમ્બે કરાચી મુંબઈની આ ફેમસ મીઠાઈ છે. એમાં ફ્લેવર્સ છે 5 છે ને. આ પાઇનેપલ કાજુ વડી છે, ક્રશ નાખેલું આવશે પાઇનેપલ માલાશનું. પછી આ કેસર ઉપર આવશે. આ ચોકલેટ અને અંજીર સાથે છે. ઓકે. કાજુ પણ આવશે સાથે. આ પિસ્તા ફ્લેવરમાં છે ને એક ઓરેન્જ ના અંદર છે. ઓકે. એટલે આ હલવો ખાવા હવે તમારે મિત્રો મુંબઈ જવાની કોઈ જરૂર નથી. તમે જમજમ સ્વીટ્સમાં આવી શકો છો. બિલકુલ. આપણું એડ્રેસ સર થોડું બતાવી દેજો ને. હવે મિત્રો આમનું આ એડ્રેસ જો વેરાવલમાં પણ છે. જો તમે આ મારો વિડીયો વેરાવલમાં જોઈ રહ્યા છો તો વેરાવલમાં આપણી છે શોપ ઓલરેડી ઓપન રનિંગ છે, બરાબર. હવે મિત્રો તમે અમદાવાદમાં આવો છો તો ક્યાં આવેલું છે તમે જોઈ શકો છો. અમદાવાદ દોસ્તો તમને ખબર છે કે બેકરી માટે બહુ જ ફેમસ છે. બેકરી અને મીઠાઈ આઇટમ માટે છે ને અમદાવાદથી પહેલાં લોકો આવતા હતા. જ્યારે પણ પોતાના વેકેશનમાં આવે તો લોકો કહે કે ભાઈ બેકરીની આઇટમ જરૂરથી લેવા આવજો. પણ હવે જમજમ સ્વીટ્સના માધ્યમથી તમને સરસ મજાની મીઠાઈ પણ મળશે. આટલી જ મીઠાઈઓ નથી, અહીંયા જો અંજીરની સ્પેશિયલ હલવો પણ છે, બરાબર છે. તો અહીંયા મલાઈ બરફી છે, ઓરેન્જ બરફી છે. બરફી તો આપણને બધા આપણા તહેવારોમાં આપણે લાવીએ છીએ. અને કાજુ કતરી તો આપણી દિવાળી વગેરે એવા જેટલા બી તહેવારો હોય છે એમાં કાજુ કતરીનો બોક્સ કંપની આપતી જ હોય છે. એટલે હલવા છે. અને અહીંયા શું છે સર? આ સામે બધું મૂકેલું છે, આને શું કહેવાય છે? જે આ રાઉન્ડ શેપમાં છે. રાઉન્ડમાં છે ને એ માવા ખાજા છે. માવા ખાજા છે. વચ્ચે શું આવશે? સ્વીટ માવો રહેશે. સ્વીટ માવો રહેશે. એ પણ આપણી જ ફોર્મ્યુલો છે, બનાવી છે. ઓકે. અને આ પેડાનું શું રહેશે? આ કેસર પેડા અને વ્હાઈટ પેડા પણ આવે છે. કેસર છે મોજૂદમાં હમણાં. ઓકે. આ બોમ્બે સ્પેશિયલ નાન ખટાઈ શીરની તકસીર માટે કરીને. અચ્છા. ઓકે. એના અંદર 2 વેરાયટીઝ છે. આ મેંદા રવા કુડકુડી કહેવાય છે. આનું શું રેટ રહેશે? 280 છે કિલો. કિલોના 280? હા, 300 રૂપિયા કિલો. 300 રૂપિયા કિલો. જી જી. ઓકે. હા. મતલબ મિત્રો તમારે કોઈ તમારું ઇવેન્ટ્સમાં વેચવું હોય, ખાસ કરીને મુસ્લિમ લોકોમાં જ્યારે શબે બારાત કે શબે મેરાજ અથવા તો ઈદના દિવસે લોકો તકસીમ કરતા હોય છે ત્યારે આ બહુ સારી રહે છે આ વસ્તુ. અને ખાસ કરીને ઈદે મિલાદમાં લોકો દિલ ખોલીને ખવડાવે છે. બીજું શું સ્પેશિયલ છે? આ તમારું અફલાતુન જોયું મેં, બોમ્બે અફલાતુન. મિત્રો મારા ફાધર મિત્રો જ્યારે પણ મુંબઈ જતા હતા ને તો સ્પેશિયલી બોમ્બેના અફલાતુન થોડું નજીકમાં બતાવશો તો મજા આવશે. તો મિત્રો આવું જ આપણે અવનવા ફૂડ અમદાવાદથી આપણે લઈને આવીએ છીએ, એટલે જ આપણી ચેનલનું નામ છે અમદાવાદ ફૂડ. હવે મિત્રો આ આપણે હાજી સુલેમાનના જે છે ને મુંબઈની અંદર, હાજી સુલેમાનના મને હજી નામ યાદ છે, એમના અફલાતુન બહુ વખણાય છે. એવી રીતના અફલાતુન બી નેક્સ્ટ ટાઈમ આપણે ક્યારેક ટ્રાય કરીશું. શું સર આનું શું પ્રાઇસ હશે? 960 કિલો છે. આટલું જ કાજુ કતરી વાળું જ ભાવ છે, બરોબર ને? 960 રૂપીસ પર કેજી. ઓકે. 720 રૂપિયા. 720 વાળા બી છે ને. આમાં દેશી ઘી ઓલું લાગેલું, એ દેશી એકદમ નેચરલ. 720 વાળામાં છે ને ફિનિશ છે. ઓકે, ફિનિશ છે. ઠીક છે. તો મિત્રો હવે મુંબઈ જવાની જરૂર નથી તમારે. આ તમે આઉટલેટ જોવો, ઝગમગાહટ વાળું છે. અને સાથે સાથે અહીંયા તમને ફ્રેશ જે ક્રશના બોટલ્સ વગેરે જોઈએ ને તો એ પણ મળી રહ્યા છે. મેન તો અહીંયા મીઠાઈની જ જબરદસ્ત વેરાયટી તમને જોવા મળશે. તો મિત્રો આપણે વાત કરી સર જોડે જે અહીંયા રિપ્રેઝેન્ટેટિવ છે કે અહીંયા એમનું ટચ જે તમે કહી શકો ને કે દરેકમાં ટચ હોય, એક બંગાળી ટચ હોય, ગુજરાતી ટચ હોય, તો તમારે મુંબઈનું જે ટચ છે ને એવા જ કારીગરો એમનું બનાવે છે. એટલે મુંબઈનો ટચ તમને જોવા મળશે. તો મુંબઈની મીઠાઈઓ જો તમને બહુ ભાવતી હોય ને અમદાવાદની અંદર હવે ટેસ્ટ તમને મળી જશે જમજમ સ્વીટ્સના માધ્યમથી, બરાબર છે. હવે અંજીર હલવા પણ મસ્ત લાગી રહ્યું છે. શું હલવો છે? તો મિત્રો આ જે છે ને એ મકરબાની નજીક જ છે. મકરબા, વેજલપુર, સરખેજ, જુહાપુરા બધાની નજીક છે. સરખેજ જુહાપુરા પાસે છે ને 2 પેટ્રોલ પંપ છે. નિયારાનું પેટ્રોલ પંપ અને એચપીનું પેટ્રોલ પંપ. જસ્ટ એની સામે ઓપોઝિટ સાઈડ તમને
દુકાન શોધવી નહીં પડે, કેમ કે એટલી બધી લાઇટિંગ કરેલી છે ને કે ઓટોમેટિકલી તમે આ દુકાનને જમજમ સ્વીટ્સને ફાઇન્ડ આઉટ કરી લેશો. તો બી એડ્રેસ તમારી સામે છે. શોપ નંબર 1, મિર્ઝા રેસિડેન્સી, ઓપોઝિટ નિયારા પેટ્રોલ પંપ, નિયર હુસેની બેકરી, ચુહાપુરા, સરખેજ રોડ, અને નંબર આપેલું છે. તો કેવું લાગ્યું આજનો એપિસોડ મિત્રો જણાવજો તમે, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો આવા જ અવનવા ફૂડ રિલેટેડ વિડીયો આ ચેનલ ઉપર જોવા માટે. તો આજના વિડીયોમાં આટલું જ.